ગુજરાતના વાહન ચાલકો માટે મોંઘવારીના મોરચે જનતા પર ફરી એકવાર પેટ્રોલ ડીઝલનો મોટો ડામ ઝીંકાયો છે। માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં જ વાહન ચાલકોને આ બીજો મોટો ઝટકો મળ્યો છે। આજે સવારથી જ પેટ્રોલના ભાવમાં ફરી પ્રતિ લિટરે 90 પૈસા જેટલા તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે હજુ ગત શુક્રવારે જ પેટ્રોલમાં સીધો 3 રૂપિયાનો તોતિંગ વધારો કરાયો હતો। ત્યાં આજે ફરી ભાવ વધતા વાહન ચાલકોની કમર ભાંગી ગઈ છે। નવા ભાવ વધારા સાથે જ વડોદરામાં હવે પેટ્રોલની કિંમત 98 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે। આ નવો ભાવ વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં લાગુ કરી દેવાયો છે। ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો $100 પાર પહોંચી હોવાનું માનવામાં આવે છે, જેની સીધી આર્થિક અસર ભારતીય ગ્રાહકો પર પડી રહી છે। આ અચાનક થયેલા વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। જો કે રોજિંદા કામકાજ અને અનિવાર્ય જરૂરિયાતને કારણે ગજવું ખાલી થતું હોવા છતાં વાહન ચાલકો ભારે હૈયે પણ વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે મજબૂર બન્યા છે। યુદ્ધની ભીષણ સ્થિતિ વચ્ચે હવે ભારતની અંદર પેટ્રોલિયમ પેદાશો જે છે તેની અંદર ભાવ વધારો થઈ રહ્યો છે। 2 દિવસ પૂર્વે 2 રૂપિયા અને 99 પૈસાના ભાવ વધારા બાદ ફરીથી આજે પેટ્રોલની જે પ્રોડક્ટ છે એ પેટ્રોલ ડીઝલની અંદર 90 પૈસાનો વધારો થયો છે। ત્યારે તેની સીધી અસર સામાન્ય વર્ગના વાહન ચાલકો અને મધ્યમ વર્ગના લોકો ઉપર પડી રહી છે। આપ જોઈ શકો છો એ પ્રમાણે દ્રશ્યોની અંદર જે પ્રકારે લોકો પેટ્રોલ પુરાવી રહ્યા છે, રોજિંદા કામગીરી માટે પોતાના વ્હીકલનો ઉપયોગ કરવાનો હોય છે, આ વ્હીકલના ઉપયોગ માટે પેટ્રોલ અતિ આવશ્યક છે। ત્યારે 90 પૈસાના વધારાને પણ એ લોકોએ સ્વીકાર્યો છે અને એ વધારા સાથે હવે રોજબરોજની જે વપરાશ માટેનું આ વાહન છે, વાહનમાં પેટ્રોલ પુરાવવા માટે અહીંયા કારેલીબાગ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ખાતે વાહન ચાલકો પણ આવી રહ્યા છે। જે રીતે વાહન ચાલકોએ આ જે ભાવ વધારો છે, ભાવ વધારા સામે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જ્યારે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે અને પ્રત્યેક વસ્તુઓમાં ભાવ વધારો થયો છે ત્યારે સ્વાભાવિક છે કે પેટ્રોલમાં પણ થઈ શકે। સૌથી મહત્વની વાત છે કે દેશની જે મહત્વની પેટ્રોલિયમ કંપનીઓ છે, કંપનીઓ પાસે પૂરતો તો સ્ટોક છે, પરંતુ જે સ્ટોક છે એ ડીલે થઈ રહ્યો છે, જેને કારણે પેટ્રોલ પંપ પર ક્યાંક ને ક્યાંક અફરાતફરી પણ જોવા મળી રહી છે। શહેરના કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ પણ ઉપલબ્ધ નથી, તો કેટલાક પેટ્રોલ પંપ પર ખૂબ લાંબી કતારો પણ જોવા મળી રહી છે। આ તમામ બાબતો વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે જે પેટ્રોલિયમ પેદાશો જે છે મોંઘી થઈ છે તેને હવે લોકોએ સ્વીકારી છે। 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો જે ભાવ વધારો છે એ ભાવ વધારો પણ ક્યાંક ને ક્યાંક લોકોએ સ્વીકાર્યો છે। આમ જોવા જઈએ તો જે પેટ્રોલનો ભાવ વધારો છે એ લોકોએ આવકાર્યો છે, કારણ કે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે, યુદ્ધની સ્થિતિ વચ્ચે આ ભાવ વધારો છે ત્યારે લોકોએ સહજ ભાવે સ્વીકાર્યો છે, પરંતુ સાથે સાથે પેટ્રોલના ભાવ વધવાને કારણે બીજી વસ્તુઓમાં પણ મોંઘવારી વધશે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।